जय माताजी मित्रों, आज अमे फरी आवी गया छे एक नवी रेसिपी साथे। आज अमे एकदम टेस्टी अने हेल्दी मकाईनुं शाक बनावशुं, जे मोटा पण खाई सके अने नाना बाळको पण खाई सके। तो मित्रों, आम तो बधाय मकाईने बाफीने अने शेकीने खाता होय छे, जे खावामां एकदम सरस अने टेस्टी लागे छे। आजे आपणे ते मकाईनुं शाक बनावशुं, जे एना करता पण वधारे सरस मजानुं अने टेस्टी लागशे अने नाना छोकराओने पण खावानी खूब मजा आवशे। मकाईनुं शाक बनाववा माटे आपणे मकाईने बाफी लईशुं। હવે આપણે તેમાં મીઠું નાખશું। મીઠું નાખી એટલે એકદમ સરસ મકાઈ બફાઈ જાય અને એકદમ સરસ સ્વાદ આવે। આપણી મકાઈ બફાય ત્યાં સુધી આપણે શાક વઘારવા માટે બધી વસ્તુને ઝીણી ડુંગળી સમારી લેશું। જો મિત્રો, આપણી મકાઈ એકદમ સરસ બફાઈ ગઈ છે। હવે આપણે તેને ચાયણીમાં કાઢી લઈશું। तो હવે આપણે એના વઘાર માટે તેલ ગરમ કરવા મૂકી દઈશું। તેલ ગરમ થઈ જાય એટલે થોડી રાઈ, પછી થોડું જીરું નાખી દઈશું, થોડી હિંગ, મીઠા લીમડાના પાન, ડુંગળી અને મરચાં। આપણે આમાં ટમેટું નાખવાનું નથી। ટમેટું અને ડુંગળીની જો ગ્રેવી કરીને નાખી તો એનો સ્વાદ અલગ પડી જાય છે, એટલે આપણે ડુંગળી ઝીણી સમારીને જ નાખવાની છે, જેથી એનો સ્વાદ એકદમ મકાઈના શાક જેવો લાગે અને ખૂબ જ ટેસ્ટી લાગે। ડુંગળી તતડી જાય એટલે એમાં થોડી હળદર નાખી દઈશું, સ્વાદ પ્રમાણે મીઠું। શાકમાં આપણે લાલ મરચું પાવડર કોરો નથી નાખવાનો, આપણે તેને પાણીમાં ઓગાળીને ગ્રેવી કરીને નાખવાનો છે। મસાલાની ગ્રેવી કરી લેવાની છે, એટલે એકદમ સરસ મજાની શાક થાય, સારો જાડો રસો થાય અને સ્વાદ એનો સારો આવે। આપણે મકાઈના શાકમાં બીજું પાણી એડ કરવાનું નથી। જો આપણે લાલ મરચાંની જે ગ્રેવી કરી લીધી હતી, આપણે તે આમાં નાખી દઈશું, પછી એને સરસ મિક્સ થવા દેશું, એ ઉકળી જાય ત્યાં સુધી। થોડું ધાણા જીરું પાવડર નાખી દઈશું। મકાઈના શાકનો એકદમ સરસ અને ટેસ્ટી સ્વાદ લાવવા માટે, ચટપટો સ્વાદ લાવવા માટે આપણે તેમાં લીંબુ નીચોવીશું। આપણે ટમેટાનો ઉપયોગ કર્યો નથી, એટલા માટે લીંબુ નીચોવ્યું એટલે આપણે થોડું ગરપણ પણ નાખવું પડે, જેથી એનો સ્વાદ સરસ આવે। એટલે આપણે થોડી અમથી ખાંડ નાખીશું, જેથી એની ખટાશને મારી નાખે અને સ્વાદ એકદમ સરસ મજાનો આવે। જો આ સરસ મજાનું ઉકળીને આપણી આ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેની અંદર મકાઈ નાખી દઈશું। હવે એને સરસ આપણે મિક્સ કરી લઈશું અને થોડી વાર ઉકળવા દઈશું। ઉપરથી આપણે થોડો ગરમ મસાલો નાખી દઈશું, જેથી એકદમ સરસ મજાનો સ્વાદ આવે, એકદમ પંજાબી સ્વાદ આવે। તો આપણું શાક બનીને તૈયાર છે। જો આપણું એકદમ સરસ પંજાબી સ્ટાઇલમાં આપણે શાક બનાવ્યું છે, એકદમ સરસ। જો તમે પણ આવી રીતે શાક બનાવજો, બધાને ભાવશે। તો આ શાકને તમે છે ને ગરમ ગરમ રોટલી સાથે પણ ખાઈ શકો છો અને પરોઠા સાથે પણ ખાઈ શકો છો। તેનો સ્વાદ એકદમ સરસ મજાનો ટેસ્ટી આવશે, જે આપણે બહાર રેસ્ટોરન્ટમાં ખાવી છીએ ને એવો સરસ મજાનો આવશે અને નાના છોકરાઓને પણ ભાવશે। તો મિત્રો, તમે પણ આ રીતે ઘરે ટ્રાય કરજો અને અમને જણાવજો કે તમને કેવું લાગ્યું શાક અને કેવી તમને આ રેસીપી લાગી, તે અમને કહેજો। અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં નવા હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે આપણે મળીએ નવા વિડીયોમાં એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી અમારા જય માતાજી ને જય શ્રી કૃષ્ણ।